Good morning, everybody. Standard 9, Subject English. Today, we are going to learn about direct indirect speech. વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમની અંદર ગ્રામરનો એક મુદ્દો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પ્રત્યક્ષ કથન, પરોક્ષ કથન. ભાષાની અંદર એક પ્રકારે વાતચીત કરવાની આ રીત છે. સૌપ્રથમ આપણે જોઈએ તો ડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કોઈ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થયેલી એકબીજા સાથેની રૂબરૂ કે સન્મુખ થયેલી વાતચીતને ડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ કથન કહે છે. કોઈ બે વ્યક્તિઓ સામા મળે છે અને એકબીજા સાથે રૂબરૂ વાતચીત કરે છે તો તેને અંગ્રેજીમાં ડાયરેક્ટ સ્પીચ કહે છે. એનાથી બીજી બાજુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? જ્યારે કોઈ બે વ્યક્તિ કે સમૂહ વચ્ચે થયેલી વાતચીતને તેના અર્થમાં કોઈ પણ જાતનો ફેરફાર થવા દીધા વિના અન્ય કે ત્રીજી વ્યક્તિ સમક્ષ વાતને રજૂ કરવાની રીતને ઇનડાયરેક્ટ સ્પીચ, પરોક્ષ કથન કહે છે. કેટલીક વખત કોઈ બે વ્યક્તિઓ વચ્ચે થયેલી વાતચીત અન્ય કે ત્રીજી વ્યક્તિને, એ સાંભળનાર વ્યક્તિ વાતની રજૂઆત કરે છે તો તેને પરોક્ષ કથન તરીકે ઓળખવામાં આવે છે. રોજબરોજ આપણી જીવનની અંદર પણ આવી વાતચીતો બનતી રહેતી હોય છે. શાળામાં વિદ્યાર્થીને શિક્ષક કે ત્યારે એના માતા પિતા હાજર હોતા નથી, પણ વિદ્યાર્થી જ્યારે ઘરે જઈને એમના માતા પિતાને એ શિક્ષકે કહેલી વાત કહે છે તો એને પરોક્ષ કથન તરીકે ઓળખવામાં આવે છે. 9મા ધોરણના અભ્યાસક્રમની અંદર વિધાન અને નકાર વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર, એડજેક્ટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ. તો આજે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે લઈ જઈ શકીએ તેનો અભ્યાસ કરીશું. વિધાન અને નકાર વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. તમારી પરીક્ષાની અંદર 3 માર્ક્સનું વાક્ય સ્વરૂપે પૂછવામાં આવશે. ડાયરેક્ટ સ્પીચના વાક્યો આપ્યા હશે, તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના રહેશે. તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, કેવી રીતે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે વાક્યોને રૂપાંતરિત કરી શકીએ, એની પદ્ધતિનો આજે આપણે અભ્યાસ કરીશું. એ પહેલાં ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચમાં બે શબ્દોનો ઉપયોગ થાય છે. એક છે રિપોર્ટિંગ વર્બ અને બીજું છે રિપોર્ટેડ સ્પીચ. તો બે શબ્દોને સમજી લઈએ કે રિપોર્ટિંગ વર્બ એટલે શું અને રિપોર્ટેડ સ્પીચ એટલે શું. ખાસ ધ્યાન રાખજો, બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને જ્યારે કથન રજૂ કરે છે અને એ કથનમાં જે તે કાળના ક્રિયાપદનો ઉપયોગ કરે છે તેને રિપોર્ટિંગ વર્બ કહેવાય. ફરીથી, બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને વાત રજૂ કરતી વખતે જે તે કાળના ક્રિયાપદનો ઉપયોગ કરે તેને રિપોર્ટિંગ વર્બ કહેવાય. જેવા કે સે, સેઝ, ટેલ, tells, told,
asked આ બધા છે એ રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખાય છે. રિપોર્ટિંગ સ્પીચ એટલે શું? તો બોલનાર વ્યક્તિ પોતાની વાત રજૂ કરવા માટે કથનને, બોલનારના મોઢેથી બોલાયેલા શબ્દોને મૂળ રૂપે અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવે છે તેને રિપોર્ટેડ સ્પીચ કહે છે. આ વસ્તુને આપણે એક વાક્ય દ્વારા સમજશું. દાખલા તરીકે, મીના says to me, I am busy now. હવે અહીંયા તમે જુઓ, મીનાએ રિપોર્ટિંગ વર્બ તરીકે says નો ઉપયોગ કરેલો છે. બીજી બાજુ અવતરણ ચિહ્ન ઇન્વાઇટેડ કોમા, તો અવતરણ ચિહ્નની અંદર જે વિધાન છે એ મીનાના મુખેથી બોલાયેલું મૂળભૂત વિધાન છે, જે કશા જ ફેરફાર વગર અહીંયા અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવ્યું છે. તો અહીંયા બે વસ્તુ આપણે સ્પષ્ટ થઈ જાય કે જે કાળનું ક્રિયાપદ વપરાયું છે એને રિપોર્ટિંગ વર્બ કહે છે, અને જે કથન બોલનારના મોઢેથી મૂળભૂત સ્વરૂપે બોલાયેલું છે એને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. તો અહીંયા બંને વસ્તુ તમે જોઈ શકશો કે રિપોર્ટેડ સ્પીચ એટલે શું અને રિપોર્ટેડ વર્બ એટલે શું. આને આરવી તરીકે ઓળખવામાં આવે છે અને આને આરએસ તરીકે ઓળખવામાં આવે છે. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ અને આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચ. તો આ મૂળભૂત મુદ્દાની જાણકારી છે. હવે વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કયા કયા પ્રકારના ફેરફાર થાય છે, જો એ ફેરફારોને આપણે બરાબર સમજી લઈએ, એ ફેરફારોને બરાબર ધ્યાનમાં લઈ લઈએ તો આપણે સરળતાથી ડાયરેક્ટ સ્પીચના વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જઈ શકીએ. અહીંયા આપણે વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે થતા ફેરફારોની ચર્ચા કરવાના છીએ. પહેલો ફેરફાર, જો આરવી એટલે તમને ખબર છે રિપોર્ટિંગ વર્બ, જો આરવી સાદા વર્તમાન કાળમાં હોય એટલે કે સે કે સેઝ હોય ત્યારે જો સે હોય તો સેઝ મૂકવામાં આવે છે, અને સેઝ હોય તો સાંભળનાર વ્યક્તિ જો હોય, બોલનાર વ્યક્તિને સાંભળનાર વ્યક્તિ હોય તો સેઝ અને સે ને બદલે ટેલ અને ટેલ્સ મૂકવામાં આવે છે. જો રિપોર્ટિંગ વર્બ ખાસ ધ્યાન રાખજો, જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં હોય તો સે અને સેઝ ને બદલે ટેલ અને ટેલ્સ મૂકવામાં આવે છે, જો સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ હોય તો જ. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા જોઈ શકીએ. અજય says to Manoj, he is at home now. જો અહીંયા છે એ અજય છે બોલનાર, મનોજ સાંભળનાર છે, તો બંને વચ્ચે જે રિપોર્ટિંગ વર્બ વપરાયું એ સેઝ છે. જો અહીંયા સાંભળનાર વ્યક્તિ ન હોય એટલે કહેવાનો મતલબ સે કે સેઝ હોય તો સે કે સેઝ જ રહેશે, પણ સે ટુ કે સેઝ ટુ હોય તો એના બદલે ટેલ અને ટેલ્સ મૂકવામાં આવે છે. પરંતુ જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય એટલે કે સેડ હોય, શેનું ભૂતકાળ? સેડ. જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો
તો વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ટોલ્ડ મૂકવામાં આવે છે. સે કે સેડ ટુ હોય તો ટોલ્ડ મૂકવામાં આવે છે. જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો, જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં હોય અને સાંભળનાર હોય તો સે, સેઝ ને બદલે ટેલ કે ટેલ્સ મુકાય છે. જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો સે કે સેડ ટુ ને બદલે ટોલ્ડ મૂકવામાં આવે છે. તો પહેલી વાત આપણે બરાબર સમજી લઈએ કે રિપોર્ટિંગ વર્બ જો સાદા વર્તમાન કાળમાં હોય તો અને સાંભળનાર વ્યક્તિ હોય, જો સાંભળનાર ન હોય તો સે કે સેઝ માં કોઈ ફેરફાર થતો નથી. પણ જો સાંભળનાર વ્યક્તિ હોય તો સે કે સે ને બદલે ટેલ્સ કે ટેલ મૂકવામાં આવે છે. આ પહેલી વાત. બીજું, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સંયોજક તરીકે ધેટ મૂકી, સંયોજક ધેટ મૂકી અવતરણ ચિહ્ન દૂર કરવામાં આવે છે. અવતરણ ચિહ્ન દૂર કરવામાં આવે છે. જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવો છો ત્યારે બે વાક્યોને જોડવા માટે ઇનડાયરેક્ટ સ્પીચમાં સંયોજક ધેટ મૂકવામાં આવે છે. તો સંયોજક ધેટ મૂકી અને અવતરણ ચિહ્નને દૂર કરવામાં આવે છે. પહેલી વાત, જો સાંભળનાર હોય સે કે સેઝ હોય તો ટેલ કે ટેલ્સ મૂકવું. જો સાંભળનાર ન હોય તો સે કે સેઝ મૂકવું. સેડ ને બદલે, સેડ ટુ ને બદલે ટોલ્ડ મૂકવામાં આવે છે. બીજો નિયમ, વિધાન અને નકાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સંયોજક ધેટ મૂકવામાં આવે છે. તો આ બીજો નિયમ. ત્રીજી વાત છે એ, જો રિપોર્ટિંગ વર્બ આરવી સાદા વર્તમાન કાળમાં હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં કર્તા, સર્વનામ અને નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે. નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે. અહીંયા જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં હોય તો રિપોર્ટિંગ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જો અહીંયા કાળની વાત નથી, કર્તા, સર્વનામ અને નજીકતા દર્શક શબ્દોના ફેરફાર કરવામાં આવે છે. પરંતુ જો કર્તા તરીકે કે સર્વનામ તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય કે બહુવચન હોય તો ફેરફાર થતો નથી. પહેલો પુરુષ એકવચન, બીજો પુરુષ એકવચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન, એના કર્તા, સર્વનામમાં ફેરફાર થાય છે. પણ ત્રીજા પુરુષમાં કર્તા કે સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. એ ફેરફાર કેવી રીતે થાય છે? તો કે કર્મ, વચન અને જાતિ પ્રમાણે ફેરફાર થાય છે. કર્મ, વચન અને જાતિ પ્રમાણે ફેરફાર કરવા માટે કોણ બોલે છે, કોના માટે બોલે છે અને આપણે શું બોલવું જોઈએ. દાખલા તરીકે ક્લાસની અંદર ટીચર પોતાના માટે આઈ બોલ્યા તો વિદ્યાર્થી ઘરે જઈને એ ટીચર માટે હી કે સીનો ઉપયોગ કરશે. આને કર્મ, વચન અને જાતિ પ્રમાણે ફેરફાર થયા ગણાય. તો બીજો ફેરફાર એ છે કે જો રિપોર્ટિંગ વર્ગ સાદા વર્તમાન કાળમાં હોય તો કર્તા, સર્વનામ અને નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે. પરંતુ કાળમાં ફેરફાર થતો નથી.
થતો નથી. આ ખાસ ધ્યાન રાખજો. જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં એટલે કે સે કે સેઝ હોય તો અને સાંભળનાર હોય તો આપણે ટેલ કે ટેલ્સ કરીએ છીએ, સંયોજક ધેટ મૂકીએ છીએ. કર્તા, સર્વનામ, સંબંધક રૂપ અને નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે, પરંતુ કાળમાં ફેરફાર થતો નથી. પરંતુ જો રિપોર્ટિંગ વર્બ સાદા કાળમાં હોય એટલે કે સેડ ટુ હોય ત્યારે કાળમાં ફેરફાર થાય છે, ત્યારે કાળની અંદર ફેરફાર કરવામાં આવે છે. આપણે બે ઉદાહરણો દ્વારા આ બંને નિયમોને સમજી લઈએ. દાખલા તરીકે રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં છે. દાખલા તરીકે રમેશ says to Asha, he is at home now. જો અહીંયા રિપોર્ટિંગ વર્બ છે એ સાદા વર્તમાન કાળની અંદર છે. અહીંયા રિપોર્ટિંગ સ્પીચની અંદર શું ફેરફાર થશે? કર્તા, સર્વનામ, નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે, પણ કાળમાં આપણે ફેરફાર કરી શકતા નથી. જો આ ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો રમેશ tells Asha that, સંયોજક that બોલતું. હવે અહીંયા છે કે ઈ શબ્દ વપરાયો છે. ઈ છે ત્રીજો પુરુષ એક વચન છે, તો ત્રીજા પુરુષની અંદર કોઈ ફેરફારો થતા નથી, તો આપણે પણ એના માટે શું મૂકશું? he is at home now. He is at home now. તો અહીંયા છે કે જો હવે આને જ રિપોર્ટિંગ વર્બ છે એ સાદા ભૂતકાળમાં દર્શાવવામાં આવે. દાખલા તરીકે વિજય said to me, I am reading a book now. જો અહીંયા છે એ રિપોર્ટિંગ વર્બ છે એ સાદા ભૂતકાળની અંદર છે, તો અહીંયા એના ફેરફાર થવા માટે આપણે કર્તા, સર્વનામ, નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં અને કાળમાં પણ ફેરફાર કરવામાં આવે છે. હવે અહીંયા જોઈ શકશો વિજય told me that. અહીંયા છે કે કર્મ, વચન અને જાતિ પ્રમાણે ફેરફાર થાય છે, તો વિજયે પોતાના માટે આ શબ્દનો ઉપયોગ કર્યો કર્તા તરીકે, તો આપણે અહીંયા એના માટે હિસ કર્તા તરીકે વાપરવું પડે. વિજય told me that he was reading a book then. He was reading a book then. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે કર્તા, સર્વનામ, નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે. તો ત્રીજો નિયમ આપણે ફરીથી જોઈ લઈએ કે જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં હોય તો કર્તા, સર્વનામ અને નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે, પરંતુ જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો કાળમાં પણ ફેરફાર થાય છે. હવે કાળમાં નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા, તો એના માટે તમારા ગ્રામરની અંદર પેજ નંબર 70 પર એક કોષ્ટક આપેલું છે કે કયા નજીકતા દર્શક શબ્દોને, દાખલા તરીકે ધીસ નજીકતા દર્શક છે, ધેટ દૂરતા દર્શક છે, ધીસ, ધોઝ, હિયર, ધેર, કમ, ગો, just now, then, today, that day, tonight, that night, yesterday, the previous day, tomorrow, the next day. આ રીતે નજીકતા દર્શક શબ્દોને ઇનડાયરેક્ટ સ્પીચમાં
દૂરતા દર્શકમાં બદલવા પડે છે. ચાલો હવે એક વાત થઈ, નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શક બદલવા માટેનું કોષ્ટક તમારા ગ્રામરની વિષયપત્રીની અંદર તમે જોઈ શકશો કે એની અંદર 70મા પેજ ઉપર કેવી રીતે નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે એનું જે કોષ્ટક છે એ તમારે યાદ રાખવું પડે. એટલે નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા માટે તમે સરળતાથી એનો ઉપયોગ કરી શકો. હવે જ્યારે કાળમાં થતા ફેરફારોની વાત કરવામાં આવે તો રિપોર્ટિંગ વર્ગ સાદા વર્તમાન કાળમાં સે કે સેઝ હોય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી, પણ સે ટુ હોય એટલે કે સાદા ભૂતકાળનું રિપોર્ટિંગ વર્ગ હોય ત્યારે કાળમાં થતા ફેરફારો બરાબર સમજી લેવા જોઈએ. કે ડાયરેક્ટ સ્પીચની અંદર વાક્ય રચનામાં કયો કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે કયા કાળમાં મૂકી શકીએ તો કાળના ફેરફારો જાણી લઈએ. અહીંયા બરાબર ધ્યાન રાખજો. આ છે ડાયરેક્ટ સ્પીચ, આ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે જોજો અહીંયા છે એ ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ મૂકવામાં આવે. દાખલા તરીકે આઈ એમ બિઝી હોય તો હી વોઝ બિઝી, બરાબર છે. તો સાદો વર્તમાન સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. જો ભવિષ્યકાળનું રિપોર્ટેડ વર્ક સ્પીચ હોય, દાખલા તરીકે સેલ કે મેલ હોય તો શુડ કે વુડ મુકાય છે. કેન હોય તો કુડ મુકાય છે. મે હોય તો માઇટ મુકાય છે. મસ્ટ હોય તો હેડ ટુ મૂકવામાં આવે છે. તો કાળમાં થતા ફેરફારો ફરીથી સમજી લો. ડાયરેક્ટ સ્પીચના વિધાનની અંદર સાદો વર્તમાન હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, સેલ કે વિલ હોય તો શુડ કે વુડ, મે કેન હોય તો કુડ, મે હોય તો માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારે રિપોર્ટિંગ વર્ગ જ્યારે સાદા ભૂતકાળમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચના કાળમાં આ મુજબ ફેરફાર થાય. અને બીજું, નજીકતા દર્શક શબ્દો ને દૂરતા દર્શકમાં બદલવા માટે મેં જેમ તમને કીધું કે તમારા ઋષિખત્રી ગ્રામરની અંદર 70મા પેજ ઉપર આ નિયમ નજીકતા દર્શકને દૂરતા દર્શકમાં બદલવા માટેની આખું કોષ્ટક સ્વરૂપે આપેલો છે. એની આગળ કાળમાં થતા ફેરફારો પણ એ ઋષિખત્રીની અંદર નિયમ સાથે કેવી રીતે ફેરફારો થાય છે એ આપણા છઠ્ઠા પાઠના ગ્રામરની અંદર ખૂબ સરસ રીતે સમજાવેલું છે. એટલે જો રિપોર્ટિંગ વર્ગ સાદા વર્તમાન કાળમાં હોય તો નામ કરતા સર્વનામમાં ફેરફારો થાય છે, કાળમાં ફેરફાર થતો નથી. પરંતુ જો રિપોર્ટિંગ વર્ગ સાદા ભૂતકાળમાં હોય, રિપોર્ટિંગ વર્ગ સાદા ભૂતકાળમાં હોય તો કર્તા સર્વનામ સંબંધ નજીકતા દર્શક અને દૂરતા દર્શક ઉપરાંત કાળમાં પણ ફેરફાર કરવામાં આવે છે. એ કાળમાં થતા ફેરફારો આ મુજબ છે. ફરીથી એક વખત સમજી લઈએ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ,
સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. શેલ વિલ હોય તો શુડ કે વુડ, કેન કુડ, મે માઇટ. આ રીતે કાળમાં ફેરફાર કરવામાં આવે છે. ત્રીજી વાત, રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળનું હોય કે સાદા વર્તમાન કાળનું હોય, જો રિપોર્ટેડ સ્પીચનો કરતા ત્રીજો પુરુષ એકવચન કે બહુવચન, હી, સી, ઇટ, ધે અથવા એના સંબંધક રૂપો આવેલા હોય તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માત્ર પહેલો પુરુષ એકવચન, બહુવચન, બીજો પુરુષ એકવચન, બહુવચન એટલે કે આઈ, યુ, વી, યુ આટલા સર્વનામોની અંદર ફેરફારો થાય છે. બીજી એક મહત્વની વાત, જો રિપોર્ટિંગ સ્પીચનું કથન સત્ય સનાતન હોય તો ધેટ પછી અવતરણ ચિહ્ન દૂર કરી કોઈ પણ ફેરફાર વગર વિધાનને મૂકવામાં આવે છે. દાખલા તરીકે અહીં આપણે જોઈએ કે કોઈ વિધાન છે એ વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, ગણિતનો સિદ્ધાંત હોય, સત્ય સનાતન હોય, કહેવત હોય કે રૂઢિપ્રયોગ હોય તો એવામાં ધેટ પછી અવતરણ ચિહ્ન દૂર કરી કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી. દાખલા તરીકે ટીચર said to us, honesty is the best policy. પ્રમાણિકતા સારામાં સારી નીતિ છે. ટીચર said to us, honesty is the best policy. તો આ છે એ કહેવત છે. તો કહેવત હોય, રૂઢિપ્રયોગ હોય, ગાણિતિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય કે કોઈ સત્ય સનાતન બાબત હોય. દાખલા તરીકે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, યુનિવર્સલ ટ્રુથ છે, સત્ય સનાતન છે. તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ટીચર ટેલ્સ અસ ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. હવે અહીંયા જુઓ તો ટીચર told us that, બસ that પછી અવતરણ ચિહ્ન દૂર કરી એ વિધાનને મૂળ સ્વરૂપે મૂકવામાં આવે છે. honesty is the best policy. પ્રમાણિકતા સારામાં સારી નીતિ છે. તો અહીંયા તમે વિધાનને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કેટલીક મહત્વની બાબતોની આપણે ચર્ચા કરી. પહેલી બાબત કે વિધાનને નકાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌથી પહેલું કામ આપણે રિપોર્ટિંગ વર્બ જોવાનું છે. જો રિપોર્ટિંગ વર્બ સે કે સેઝ ટુ હોય, સે કે સેઝ હોય અને કોઈ સાંભળનાર ન હોય તો સે અને સેઝ મૂકી શકીએ. પરંતુ જો કોઈ સાંભળનાર હોય એટલે કે સે ટુ કે સેઝ ટુ હોય તો તેવામાં રિપોર્ટિંગ વર્બ ટેલ કે ટેલ્સ મૂકવામાં આવે છે. જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય, દાખલા તરીકે સેડ હોય અને કોઈ સાંભળનાર ન હોય તો આપણે સેડનું સેડ મૂકી શકીએ છીએ. પણ જો સેડ ટુ હોય એટલે કે કોઈ સાંભળનાર વ્યક્તિ હોય તો સેડ ટુને બદલે ટોલ્ડ મૂકવામાં આવે છે. આ પુસ્તકમાં તમે નિયમ બરાબર વાંચીને સમજી શકશો. આ પહેલો નિયમ. બીજો નિયમ, સંયોજક ધેટ મૂકી અવતરણ ચિહ્ન દૂર કરવામાં આવે છે. એટલે સંયોજક ધેટ મૂકી અવતરણ ચિહ્ન દૂર કરવામાં ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે સંયોજક ધેટ દૂર કરી સંયોજક ધેટ મૂકી અવતરણ ચિહ્ન દૂર કરવામાં આવે છે. આ બીજો નિયમ. ત્રીજો નિયમ, જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં હોય તો માત્ર નામ અને સર્વનામોમાં જ ફેરફાર થાય છે. પરંતુ
રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળમાં હોય, સાદા ભૂતકાળમાં હોય, એટલે કે સેડ કે સેડ ટુ હોય, તો નામ, સર્વનામ, નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં અને કાળમાં પણ ફેરફાર કરવામાં આવે છે. એટલે કાળમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે કેવા પ્રકારના ફેરફાર થાય છે? તો કે સાદો વર્તમાન સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ, સેલ કે વિલ હોય તો શુડ વુડ, કેમ હોય તો કુડ, મે હોય તો માઇટ મૂકવામાં આવે છે. આ પ્રકારના કાળમાં ફેરફારો થાય છે. એની જેમ મેં તમને કહ્યું કે નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં બદલવા પડે છે. દાખલા તરીકે ધીસ હોય તો ધેટ, ધીઝ હોય તો ધોઝ, હિયર હોય તો ધેર, કમ હોય તો ગો, જસ્ટ કે નાવ હોય તો ધેન, ટુડે હોય તો ધેટ ડે, ટુનાઇટ હોય તો ધેટ નાઇટ, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, ધીસ વીક હોય તો ધેટ વીક. આ રીતે નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકની અંદર બદલવા પડે છે અને કાળમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યાર પછી નિયમની આપણે એવી વાત કરી કે ભલે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય કે સાદા વર્તમાન કાળમાં હોય, પરંતુ જો રિપોર્ટેડ સ્પીચની અંદર ત્રીજો પુરુષ એક વચન આવેલો હોય, હી, સી, ઇટ કે ધે, એના સંબંધક રૂપો હિમ, હીઝ, હર, ઇટ્સ, ધેર, ધેમ, આવા રૂપો આપેલા હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પરંતુ જો રિપોર્ટેડ સ્પીચની અંદર પ્રથમ પુરુષ એક વચન આઈ, બહુવચન વી, બીજો પુરુષ એક વચન યુ, બહુવચન યુ, જો કર્તા તરીકે આવેલો હોય તો કર્મ, વચન અને જાતિ પ્રમાણે એમાં ફેરફાર કરવામાં આવે છે. અને છેલ્લી વાત કે જો રિપોર્ટેડ સ્પીચનું કથન છે એ સત્ય સનાતન હોય, ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, સુવિચાર હોય, રૂઢિપ્રયોગ હોય, તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. માત્ર સંયોજક ધેટ મૂકી અવતરણ ચિહ્ન દૂર કરી બોલનારે બોલેલા કથનને મૂળ સ્વરૂપે મૂકી દેવામાં આવે છે. તો આપણા 9મા ધોરણની અંદર વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે જે બાબતોની કાળજી રાખવી પડે એની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણા અભ્યાસક્રમની અંદર જે પાંચમો પાઠ છે, છઠ્ઠા પાઠની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ એવો મુદ્દો ગ્રામરના મુદ્દા તરીકે આવેલો છે. તો તમારી પાસે જે કોઈ ગ્રામર હોય એની અંદર તમે જોશો તો ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ અગાઉના વર્ષોમાં પણ તમે પ્રાથમિક કક્ષાએ કેટલું પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન ભણી ગયા હશો, પણ 9મા ધોરણના ગ્રામરની અંદર એ ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચને બરાબર રીતે સમજાવવામાં આવ્યું છે. એક મિનિટ હું તમને અહીંયા આજે વિષિકત્રીનું જે ગ્રામર છે એની અંદર 70મા પેજ ઉપર તમે જોશો તો આ મુદ્દાનું અહીંયા 64મા પેજ ઉપરથી આપેલું છે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ. તમે જોઈ શકશો તો 64મા પેજ ઉપરથી તમે જુઓ તો વિધાન અને નકાર વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર કરવામાં આવે છે એના તમામ નિયમો છે એ ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યા છે. આપણે જે મૌખિક ચર્ચાઓ કરી એ આ પાઠની અંદર, આ ટોપિકની અંદર તમને લેખિત સ્વરૂપે ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યા છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 70મા પેજ ઉપર એક્સરસાઇઝ 1 છે. અહીંયા તમે 70મું પેજ જોશો તો ત્યાં એક્સરસાઇઝ 1 છે, ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, જે આપણા અભ્યાસક્રમના છે. વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવા. એમાં રિપોર્ટિંગ વર્બ સેઝ પણ હશે અને સેડ પણ હશે. તો અહીંયા 25 વાક્યો આપેલા છે. તમારે
હોમવર્કની અંદર એક કામ કરવાનું છે કે અહીંયા વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કયા કયાના ફેરફારો થાય છે એ અહીંયા લેખિત સ્વરૂપે એના આગલા પેજ ઉપર તમે જુઓ તો નજીકતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં પણ કેવી રીતે બદલી શકાય અને થતા ફેરફારો એ ક્રમબદ્ધ રીતે અહીંયા ઉદાહરણ સાથે આપવામાં આવ્યા છે. તો સૌપ્રથમ તમે આ મુદ્દાને ઇન્ટરનેટના માધ્યમથી ભણીને પછી એક વખત તમારું જે ઋષિ ખત્રીનું ગ્રામર છે એના પેજ નંબર 68, 69 અને 70 એના ઉપર વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય એની ખૂબ સરસ માહિતી આપેલી છે. ત્યાર પછી એક્સરસાઇઝ 1 મેં સમજાવ્યું એ અને ગ્રામરમાં જે સમજૂતી આપેલી છે એ બંને બરાબર સમજીને તમારે છે એ આ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યોનો રૂપાંતરિત કરવાનો છે, ફેરફાર કરવાનો છે. આપણી શાળા શરૂ થશે ત્યારે આપણે ફરી આનું રિવિઝન કરીશું, પણ એ પહેલાં તમે આ 25 વાક્યો છે એ તમારી નોટબુકની અંદર મૂળ વાક્ય અને એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આટલું વર્ક છે એ તમે જાતે કરશો. આટલા 25 વાક્યો છે તમે બદલવાનો પ્રયાસ કરશો તો તમે સરળતાથી સમજી શકશો કે ડાયરેક્ટ સ્પીચમાંથી વિધાન અને નકાર વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે બદલી શકાય. નમસ્કાર.